वर्ल्ड कैंसर डे पर डॉक्टरों ने कैंसर की रोकथाम और समय पर जांच पर दिया जोर। विशेषज्ञों ने जीवन शैली में बदलाव को कैंसर से लड़ने का अहम हथियार बताया। कार्यक्रम में मेडिकल छात्रों और स्वास्थ्य क्षेत्र से जुड़े लोगों की सक्रिय भागीदारी रही। अहमदाबाद से एक अहम खबर सामने आ रही है, जहां साल इंस्टीट्यूट ऑफ मेडिकल कॉलेज के ऑडिटोरियम में वर्ल्ड कैंसर डे के अवसर पर एक विशेष जागरूकता कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में अहमदाबाद नरेंद्र मोदी विचार मंच के गुजरात प्रदेश सचिव विपुल भाई पटेल और जिला मार्गदर्शक हसमुख भाई राजपूत विशेष रूप से उपस्थित रहे। कार्यक्रम के दौरान उपस्थित डॉक्टरों ने कैंसर जैसी गंभीर बीमारी पर अपने महत्वपूर्ण विचार साझा किए। डॉक्टरों ने बताया कि समय पर जांच, सही जीवन शैली और जागरूकता से कैंसर जैसी बीमारी को काफी हद तक रोका जा सकता है। विशेषज्ञों ने यह भी कहा कि तंबाकू, अनियमित खान पान और तनाव कैंसर के मुख्य कारणों में शामिल है, जिनसे बचाव बेहद जरूरी है। कार्यक्रम में मेडिकल छात्रों की भी सक्रिय भागीदारी रही, जिससे युवाओं में स्वास्थ्य के प्रति जागरूकता बढ़ाने का संदेश दिया गया। वर्ल्ड कैंसर डे पर आयोजित ये कार्यक्रम समाज को स्वस्थ और जागरूक बनाने की दिशा में एक सराहनीय पहल साबित हुआ। કોર્પોરેટ હોસ્પિટલ કહેવાય એવી મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી સર્વિસ કરી શરૂ ત્યારે આપણને બહુ ખબર નથી કે કેન્સરની પ્રિવેલન્સ આટલું બધું થશે, છતાં પણ એમને એ સમયમાં આપણે યુ આર રેડી વિથ પર્ટિક્યુલર રીઝન અને એની મોડાલિટીને ધ્યાનમાં રાખી અને આજે પણ આપણી જોડે ખૂબ કેન્સરના સારો ડિપાર્ટમેન્ટ ચાલે છે. નોટ ઓનલી ધેટ, we were first to have this particular cancer facilities for PMJY patient, looking to the potential, જે prevalence છે, જે numbers છે, જે quantum છે સોસાયટીમાં, વેરાયટી એન્ડ વેરિયસ કેન્સર પ્રોબ્લેમ્સ એને ધ્યાનમાં રાખી અને આયુષ્યમાન કાર્ડ કે PMJY માટે we were first corporate to offer from our side to the government કે હા અમે કરી આપીશું અને we started. So we feel proud to be that because we have been guided by Rajendra sir કે આપણે આમાં ઇન્વોલ્વ થઈ અને એની સર્વિસ કરવી જોઈએ. એક સમય એવો હતો કે કેન્સર એટલે કેન્સર, અમને એવું ભણાવવામાં આવતું કેન્સર એટલે કેન્સર, યુ આર ફિનિશ્ડ, પણ એવું નથી. જ્યારે મારું પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું આવ્યું ત્યારે મને ખબર છે કે કેન્સરમાં અમે બહુ જ પેશન્ટ જોતા, બહુ સર્જરી કરતા, ત્યારે એવી ખબર નથી પડતી કે આ જુદી જુદી જગ્યાએ ફેલાયેલું હોય, પણ પેશન્ટ આવે એને ખબર પડે કે આ જગ્યાએ આ થયું આવે. પછી ઘણા બધા ઇન્વેસ્ટિગેશન, જ્યારે અમે જમાનાની વાત કરું છું કે જ્યારે ગુજરાતમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવવું એ લક્ઝરી હતી, પણ બીજી તો ટેકનોલોજી કે ટેકનિક તો જોવા ના મળે. અમારે જાણવા કે જોવા માટે બીજા સ્ટેટમાં કે મુંબઈમાં જવું પડે, ક્યાં સાઉથમાં મદ્રાસ જવું પડે. એ વખતે મદ્રાસ કહેતા હતા, ચેન્નાઈ. એટલે વી યુઝ ટુ નો આ બધી વસ્તુ કે ક્યાં કેવી રીતે થઈ શકે. ફાર્મેકોલોજીમાં અમને ભણવામાં આવતું કેન્સરની મેડિસિન્સ જુદી જુદી પ્રકારની, જે તે નામ, જુદા જુદા ગ્રુપ, એટલું ખાલી નોલેજમાં જાણવા માટે, પણ વાપરવા અમને ક્યારેય મળતું નહીં. સૌથી પહેલા અમે ક્યારે અમારા જમાનામાં વાપરી દવા તો મિથોટ્રેક્ઝેટ વાપરી હતી અને 5-fluorouracil વર્ષો જૂની ડ્રગ છે. એ બધા કેન્સર સર્જનોને બધા કહે છે અત્યારે આપણા મેડિકલ સ્ટુડન્ટ